જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે અમે અહીંયા મમ્મીની ઘરે આવ્યા. તો આજે ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે. તો હું રખડું છું અત્યારે કમ્પાઉન્ડમાં. આ આપણે કૂવો છે ને આ ફર્ટ બગીચો છે, ઝાડવા વાવેલા છે બધી કોરા, બરાબર. અને થોડોક ડૂચો જો અહીંયા છે એ આજે ટાઈમ મળે એટલે એ સાફ કરી નાખો છે. એ પહેલાં આપણે ઓલી વાળીએ પંપ છાંટવા જવો છે, એટલે પંપ છાંટીને પછી જાવું એ બાજુ. અને આનું આ બ્લોક પડ્યા એનું કામ ચાલુ છે, હજી કામ થઈ ગયા છે. એટલે આ બધું ખડ દેખાય છે ને, એ ખડ કાંઈ દેખાશે નહીં, આમાં બધે બ્લોક્સ આવી ગયા છે. અને જ્યાં હમણાં બે દી પહેલાં જો આ 4 વ્હીલ ભટકાઈને આવી છે શેઠની, અને આપણા ટાબરિયા બે રમે છે. અને આ બાજુ તો તમને ખબર છે કે ઝૂલો ને બેઠક છે, જ્યાં ઝૂલો છે. સુરેશભાઈ જો અત્યારમાં બેસી ગયા છે મોબાઈલ લઈને, એને કાંઈ કામ નથી લાગતું, એને કાંઈ કામ ધંધો તો છે નહીં, એટલે એ એમને બેસી ગયા. અને અત્યારમાં સારો એવો સવાર હતો તે અત્યારમાં શૂટિંગ ચાલુ કરી દીધું ધીરે ધીરે. અને આ બાજુ અજયભાઈ એમના મોબાઈલમાં ઘોકા મારે, જો એને કંઈ કામ નથી, એ એમનો બેસી ગયા. અને આ બાજુ જો આપણે કિશોરભાઈ છે ને મારા પપ્પા છે, એ બે અત્યારમાં વાતો કરે છે કે શું કરવું શું નહીં હવે આગળ. અને રસોડામાં શું હાલે, હાલો જોઈ આવીએ આપણે. આ બાજુ ઝીંકાબેન કંઈક કરે છે નવા જૂનું ફ્રીજમાં. અને મમ્મી શું કરે? મમ્મી સફાઈનું કામ ચાલુ કરી દીધું. હા, ખાઈ લે તા સુધી. હા જો, હા. અને અંદર શું હાલે? વાહ, ખાવા પીવાનું ચાલુ છે બધું કોણ? હા હા. જમવામાં શું બનાવ્યું? બટેટાનું શાક, રોટલી, ઘી વાળી રોટલી ને આમાં ગુંદું જોયું, એ ખોરામાંથી ઉતરતું નથી. ને અજય શાહ સિવાય વાત નથી કરતા. એક આની કોઈ ઘોડિયામાં ફૂટું હજી. તમારો તો વારો જ નથી આવ્યો. શું હજી તમારો નથી વારો આવ્યો ખાવાનો? ઠીક, અત્યારમાં નાસ્તો ન કરે, મુકાઈ ગયું. ઠીક, આપણા મેન બ્લોગર તો અહીંયા બેઠા છે, હિસકાવતા જાય ને ખાતા જાય. આવડા દવા છાંટવા ગયા હતા, પણ આ હું તો અહીંયા બેસી ગયા. દવા છાંટવા ગયા હતા નથી, વરસાદ આવી ગયો ને એટલે વરસાદ પછી દવા તો લાગી નહીં, એટલે પછી બંધ કરી દીધું. વહી આવ્યા. હા જો રેડો સારો આવી ગયો, અહીંયા પડી ગયો વરસાદ. આ શું કરો? જોઈ લ્યો, પાટોળા ભરાઈ ગયા, પાણીના ભરાઈ ગયા ને. જોઈ લ્યો કેવો વરસાદ આવી ગયો, પાટોળા ભરાઈ ગયા. જો અહીં રેડો આવી ગયો એવો. આ સોયાબીન આવ્યા છે, જો આમ ઓલી બાજુ બકાલું આવ્યું છે, આ બાજુ બકાલું ઊભું છે, જો ઓલું ઊભું નહીં. આ જો પાણીના રખડે અહીંયા સાટા આવી ગયા. આજ તો દવા ન સટાણી મનીષને એને. વરસાદ આવી ગયો અહીંયા હારી પેટનો. હું અંદર હતી એટલે કંઈ જોયું નહોતું વરસાદ. બારી આવીને જોયું ને તો વરસાદ કેવો આવી ગયો. ખાવાનું બને છે હજી અહીંયા, ખાવાનું બને છે. જો ભજીયાનો પ્રોગ્રામ છે. કાં સેજલબેન? જો બને છે આમાં ભૈરા મસાલો. જો સેજલબેને આ બનાવવાનો મસાલો બધો ભજીયાનો. આમાં બટેટાનો મસાલો બનાવ્યો. આ ગ્રેવી ચટણી, રોટલા બની ગયા.
ખાવાનું બની ગયું છે હવે ખાવા બેહારવાનું જો બને છે હો એમ થઈ ગયું કમ્પ્લીટ. હમ ઓલા બે શું કરે પાણીમાં? જો તો ઈ બે રમે રહ્યા. ઓય શું કરો લાકડી લાગી જાય નહીં. હાલો અહીંયા ભાઈ આવો. હાલો હાલો ભાઈ આવો અહીંયા અંદર ભાઈ આવો ગારાના પલરોમાં. હા હા મામાના નાકા પાસે ગારો થઈ જાય. આ જો અત્યારે પગમાં જો ઓલા થઈ ગયા દવા છાંટવા ગયા તા ને જો પગ કેવા થઈ ગયા પાણીમાં આયલા ગારામાં આવેલા હતા ને એટલે ગારાના હિસાબે એવા થઈ ગયા. ખાવાને જો ઠેલા ભરાય છે તમારે તમારે ઠેલા ક્યાં ગયા? જો આ ગાડી એરિયા જવાના ઠેલા ભરાય છે જો અમારે. હરકું આવી ગયો. આ ખેતરના સોયાબી જોયા જેવા છે જો કેવા હે ને બાકી મસ્તીના મામાની રિક્ષા જાય પડી હતી. સાટા ચાલુ થઈ ગયા હે વરસાદના નીકળી